બનાસકાંઠામાં 31st ડે લઈને અમીરગઢ ચેકપોસ્ટ પર ચેકિંગ ચાલી રહ્યું છે। ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું પોલીસની ટીમે ચેકિંગ કર્યું। આંતરરાજ્યની 7 અને 30 જેટલી હંગામી ચેકપોસ્ટ પર તપાસ હાથ ધરાઈ છે। પોલીસે એક જ દિવસમાં 73 જેટલા કેસ નોંધ્યા છે। ચેકિંગ દરમિયાન ગુજરાતમાં પ્રવેશતા 4 દારૂડિયા ઝડપાયા છે। દારૂ ઢીંચીને ગુજરાતમાં પ્રવેશતા 4 નબીરાઓ ઝડપાયા છે। ત્યારે પોલીસ હાલમાં ચેકિંગ કરી રહી છે અને ચેકિંગમાં 4 નબીરાઓ ઝડપાયા છે જેઓ દારૂ ઢીંચીને ગુજરાતમાં પ્રવેશ કરતા હતા। કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય, કોઈ પ્રકારના ગેરકાયદેસર માલ અહીંયાથી વહન ના થાય તે માટે આ ચેકિંગ શરૂ છે। એક શિફ્ટમાં 25 જેટલા પોલીસ હોમગાર્ડ જીઆરડીના કર્મચારી અને તેના સાથે પીઆઈ કક્ષાના અધિકારી, પીએસઆઈ કક્ષાના અધિકારી અત્રેની આ ચેકપોસ્ટ ઉપર ચેકિંગમાં સામેલ છે અને અત્યાર સુધી ઘણા કેસીસ પણ થયેલા છે। આજના જે 31 ડિસેમ્બરની નાઇટ અને 1 જાન્યુઆરીની જે મોર્નિંગ છે તેમાં પણ અમારી આ સઘન ચેકિંગ શરૂ રહે છે।